વિડીયોમાં દેખાતા શખ્સનું નામ છે રાજા બંભાણિયા, જે મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદનો હતો, પણ વર્ષોથી રહેતો હતો ભરૂચ શહેરમાં, જે હકીકતમાં અસલી પોલીસ નહોતો, છતાં નકલી પોલીસ બની તોડ કરતો હતો. અને તેના નિશાને હતો ખાસ ભરૂચનો જાડેશ્વર વિસ્તાર, અને તે હંમેશા પ્રેમી પંખીડાને જ પકડી તેમનો તોડ કરતો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પોલીસના નામે જાડેશ્વર વિસ્તારમાં તોડ કરાઈ રહ્યા હોવાની માહિતી મળતા નર્મદા કિનારે અને ટોલટેક્સ વિસ્તારમાં સીસીટીવી એનાલિસિસ કર્યા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ તુબેને એક શંકાસ્પદ મોપેડ ચાલક નજરે પડતા તેની તલાશી દરમિયાન તેની પાસેથી પોલીસની કેપ મળી આવી હતી. જે બાદ તેની વધારે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે નર્મદા કિનારા વિસ્તારમાં લટાર મારી પ્રેમી પંખીડાઓને શોધતો હતો અને પ્રેમી યુગલ આગળ પોલીસનો રોપ દેખાડી તે નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતો હતો, જેમાં તેણે એક પ્રેમી પંખીડાનું મોપેડ પણ પડાવ્યું હોવાની કબૂલાત કરી હતી. ત્યારે હાલ પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.